દક્ષિણ ગુજરાતમાં ત્રાટક્યું મિની વાવાઝોડું. સુરત શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનને લીધે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ પણ ધૂંધળું થયું. ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં ભારે પવનને લીધે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. સાયણ ગામે સોસાયટીમાં એક વૃક્ષ ધરાશાયી થયું તો કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ. ભારે પવનને લીધે કતાર ગામમાં 3 માળ પર બનાવવામાં આવેલ પતરાનો શેડ હવામાં ફંગોળાયો. ત્રીજા માળેથી મહાકાય પતરાનો શેડ ધરાશાયી થઈને રોડ પર પટકાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ફૂંકાયો ભારે પવન. ભારે પવનને લીધે ઉડેલી ધૂળની ડમરીથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. તો કશક નાળા પાસે પતરું ઉડીને મુખ્ય માર્ગ પર પડ્યું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભારે પવનને લીધે જંબુસરના રુણાડ ગામમાં ભારે નુકસાન થયું. અનેક મકાનોના પતરા ઉડ્યા તો વીજ પોલ પણ ધરાશાયી થયા. વીજ પોલ ધરાશાયી થતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. તો અંકલેશ્વરમાં પણ ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો. ભારે પવન વચ્ચે વરસી રહેલા ઝરમર વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. ભારે પવન ફૂંકાતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો તો મુખ્ય માર્ગો પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.